ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો ધેટ્સ વાય. થેન્ક યુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. કાતે ઠાઠ સાથે ગિરનાર પર 7 ડિગ્રી. નરસિંહ મહેતા સરોવર ખાલી થવાથી પાણીની અછતની સંભાવના. આખરે દામોદર પુલના પુલની દિવાલનું કામ શરૂ. અને ઉપલા દાતારના મહંતની પુણ્યતિથિ નિમિત્તે યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢ સહિત સુરતમાં આજે પણ ઠંડીએ સપાટો બોલાવ્યો છે. તાપમાન વધુ નીચે ઉતરી જતા ઠંડી વધી છે. જુનાગઢના ગિરનાર પર આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 7 ડિગ્રીએ સ્થિર થયો હતો અને સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ખૂબ જ હોવાથી ગિરનાર પર્વત પર કાશ્મીર જેવી ઠંડી અનુભવાઈ હતી. ગિરનાર ખાતે આજે વર્ષનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જુનાગઢ અને સુરતમાં પણ સવારે લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી નીચે ઉતરીને 12 ડિગ્રીએ સ્થિર થયું હતું. ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84% રહેતા આજે પણ સવારે જોરદાર ધુમ્મસ છવાઈ ગયું હતું અને કાતિલ ઠારનું આક્રમણ થયું હતું. સવારે 5.1 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ વધુ ઠંડુગાર બની ગયું હતું. દરમિયાનમાં કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસમાં અરબી સમુદ્રમાં ફરીથી હળવું દબાણ સર્જાવાની શક્યતાઓ છે, જેના પરિણામે ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે. આ પછી ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ પણ છે. હાલ જે આપણે હવામાનની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી જે લઘુત્તમ તાપમાન, જેને આપણે મિનિમમ ટેમ્પરેચર કહીએ છીએ, તો આ તાપમાન છે એ 12 ડિગ્રી આસપાસ રહેવા પામેલું છે. તેને લઈ અને જે ગિરનારમાં તાપમાન છે એ 7 ડિગ્રીની આસપાસ આ તાપમાન રહેવા પામેલું છે. અને આજની વાત કરીએ તો આજે જે લઘુત્તમ તાપમાન છે એ જુનાગઢ ખાતે 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયેલું છે, જે આગામી દિવસોમાં હજી પણ આ તાપમાન જળવાઈ રહેશે અને જે ઠંડીનો અનુભવ છે એ શહેરીજનોને થતો રહેશે. તેમજ હાલ એક અરબી સમુદ્રમાં એક લો પ્રેશર હવાનું હળવું દબાણ બનવાની શક્યતાઓ છે, જે આગામી દિવસોમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફની અને પછીથી ઉત્તર પૂર્વ તરફની એની ગતિ રહેશે. તેને લઈ અને તારીખ 7-8 ડિસેમ્બરની આસપાસ એક પશ્ચિમી વિક્ષોભ અને અરબી સમુદ્રની સિસ્ટમને લઈ અને રાજ્યમાં અમુક ભાગોમાં કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ થવાની પણ શક્યતાઓ રહેશે. અને ઠંડીનું પ્રમાણ છે એ આગામી સમયમાં 12 થી 13 ડિગ્રી આસપાસ જળવાઈ રહેશે. જે કમોસમી વરસાદની શક્યતાઓ છે એ જે રીતે અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉદ્ભવશે અને એની જે ગતિ જે બાજુની રહેશે એ મુજબ હાલ જે પરિસ્થિતિ જોઈએ તો એ 8-9 ડિસેમ્બરની આસપાસ જે આ કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે. જુનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં પૂર ઝડપે આવી ફોર્ચ્યુનર કાર બીજા ગેટમાંથી નીકળી નાસી ગઈ હતી. આથી અનધિકૃત પ્રવેશ કરતા કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જુનાગઢમાં બિલખા રોડ પર આવેલ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગેટ નંબર 1 ઉપર 31 ડિસેમ્બરના રોજ સાંજે એસઆરપી કોન્સ્ટેબલ બળવંતસિંહ રાજાભાઈ ફરજ પર હતા, ત્યારે કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કાર પૂર ઝડપે આવીને પીટીસીમાં પ્રવેશ કરી હતી. પીટીસીમાં કોઈ પણ કારણ વગર અનધિકૃત રીતે પ્રવેશી
પીટીસી કેમ્પસમાં ઘૂસી ગેટ નંબર 2 પરથી બહાર નીકળી નાસી ગઈ હતી. આ ઇસમોનો કાર સાથે પીટીસીમાં પ્રવેશવા પાછળનો ઈરાદો શું હતો તે જાણી શકાયું ન હતું, પરંતુ કાર ચાલક અને કારમાં તેની બાજુમાં બેઠેલ ઇસમ વિરુદ્ધ એસઆરપી કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ ઓઆઈસીબી ચલાવી રહ્યા છે. જૂનાગઢમાં અંધ દીકરીઓ માટે વિવિધ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના ઉપક્રમે 2 દિવસીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ, એસપી હર્ષદ મહેતા, મેયર ગીતાબેન પરમાર અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કર્યું હતું. આ તકે નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ચેતન ત્રિવેદી, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, આગેવાન ઇકબાલભાઈ મારફતિયા, રાજુભાઈ જોબનપુત્રા, કેડી પંડ્યા, અભયભાઈ ચોકસી, પીડી ગઢવી, આદ્યા શક્તિબેન મજમુદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું કૌવત બતાવ્યું હતું. જૂનાગઢ ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી આવેલ અંધ દીકરીઓએ જણાવ્યું હતું કે અમારી આંખોમાં રોશની નથી, આમ છતાં પણ અમે સુંદરતા અનુભવીએ છીએ. દરેક સ્પર્ધાના 5 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જૂનાગઢની જાણીતી પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધ કન્યા છાત્રાલય કે જે જવા રોડ ઉપર આવેલ છે, આ સંસ્થા દ્વારા છેલ્લા 15 વર્ષથી જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવે છે અંધ દીકરીઓ માટે. એના માટે આજે લોઢિયાવાડી ખાતે સાડી સ્પર્ધા, એકપાત્રી અભિનય, મેમરીમ ગેમ, કોમ્પ્યુટર સ્પર્ધા જેવી આજે સ્પર્ધાઓ ગુજરાતભરની દીકરીઓ આવી છે. એમાં ખાસ કરીને અમદાવાદ, રાણીપ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર, રાજકોટ જેવી સિટી જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાંથી આ દીકરીઓ આજે અહીંયા આ ભાગ લીધો છે અને ટોટલ 186 દીકરીઓએ આજે આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે જૂનાગઢના આપણા ભામાસા દાતાઓએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો. ભોજનની વ્યવસ્થા કરી આપી. લોઢિયાવાડી જે કિરીટભાઈ રાણીગાએ આખી લોઢિયાવાડી પણ અમને 2 દિવસ સુધી વિનામૂલ્યે આપી. આ તકે હું જે દાતાઓએ આમાં જેણે અમને સહયોગ આપ્યો છે બધાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને અમારી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી એવા ભાઈ શ્રી મુકેશગીરી મેઘનાર્થી દ્વારા સતત જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને આજે સફળ બનાવ્યો છે. આજે ટોટલ 186 દીકરીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ખૂબ દીકરીઓ પણ રાજી થઈ છે. અને એનામાં જે સુસુપ્ત તાકાત રહેલી છે એ આજે બહાર લેવા માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. અને અમારી સંસ્થા જે જવા રોડ ઉપર આવેલી છે એમાં આપ સૌનો સહયોગ અમને મળે જ છે અને મળતો રહેશે એવી ભગવાન રામને પ્રાર્થના. જય સિયારામ. અમારી સંસ્થાની જે સ્થાપના થઈ છે ત્યારથી અત્યાર સુધી અમે દર વર્ષે અંધ દીકરીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. તો આ વર્ષે અમે સાડી પરિધાન, એકપાત્ર અભિનય, લેપટોપ કોમ્પ્યુટર જેવી અનેક સ્પર્ધાઓ યોજી દીકરીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હંમેશા અમારો પ્રયાસ હોય છે. અને ગુજરાતભરમાંથી ઓલ ગુજરાતમાંથી આશરે 186 બહેનો અત્યારે હાજર છે અને આ સ્પર્ધામાં ભાગ લઈ બધા ખૂબ આનંદિત થયા છે. અને આ તકે અમે અને લગ્ન આ અંધ દીકરીઓને અમે લગ્ન પણ કરાવીએ છીએ. અમે 30 દીકરીઓ અંધ દીકરીઓને વેવિશાળ કરી અને યોગ્ય પાત્ર ગોતી અને એને સાસરે પણ વળાવેલી છે. અને અમારી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાના નેજા હેઠળ આ સંસ્થા ચાલી રહી છે. એમાં તમામ ટ્રસ્ટીઓનો પણ સહકાર સારો મળી રહ્યો છે, દાતાઓનો પણ સહકાર સારો મળી રહ્યો છે. એટલે જ અમે આવા કાર્યક્રમ કરી રહ્યા છીએ. હું દિવ્યાંગ સેવા સંસ્થા જોશીપરા જૂનાગઢમાંથી આવું છું. આજે સત્યમ સેવા યુવક મંડળ તથા અંધ કન્યા છાત્રાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સ્પર્ધાઓ કરવામાં આવી છે, જેમાં સાડી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રી અભિનય, મેમરી ગેમ, તેમાં લેપટોપ અને મોબાઈલની ગેમ અનેક સ્પર્ધા કરવામાં આવી છે, જેમાં અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. આ થકી આ સ્પર્ધા થકી અમારી જે બ્લાઇન્ડ દીકરીઓ બહેનો છે એની જે અલગ અલગ કૌશલ્ય છે એને એક સ્ટેજ મળ્યું છે. અંધ કન્યા છાત્રાલય ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ આ ખૂબ જ સરસ કાર્ય કર્યું છે અને બહેનોને એક સ્ટેજ આપવાનો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. એ બદલ હું ખૂબ એમનો આભાર માનું છું. અહીંયા આજે વિવિધ કોમ્પિટિશન જે રાખી છે એમાં અમને ખૂબ જ મજા આવી છે. ગુજરાતભરની બધી જ બ્લાઇન્ડ બહેનો આવી છે, તો અમે એકબીજાને આ બાને મળી પણ શકીએ છીએ અને એકબીજાને ઓળખીએ
અને આવો વિચાર કરનારા અમારા ટ્રસ્ટીઓ અને એમાં મુકેશ સર અને મનસુખ સરને પણ આવા સારા વિચારો આવે છે અમારા માટે, અમને કેવી રીતે આગળ લઈ જવા અને અમારી શક્તિઓ કેવી રીતે બહાર આવે એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહું છું, માનું છું કે એ લોકો અમારા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે કે અમે શું કરીએ. એમાં મુકેશ સર તો અમારી હંમેશા સાથે ને સાથે હંમેશા રહેતા હોય છે કે અમને કેવી રીતે આગળ લઈ જવું, કેવી રીતે શું કરવું, એટલે હંમેશા અમારા વિચાર આવતા હોય છે. અને અમને આ હોસ્ટેલમાં રહીને પણ અમને વિના મૂલ્ય ભણાવે છે, જે એમએડ બીએડ કરાવે છે અને આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. એવા અમારા મુકેશ સરને, મેઘનાથી સરને બંનેને મનસુખ સરને બંનેને હું દિલથી આભાર માનું છું. નરસિંહ મહેતા સરોવર ખાલી થવાથી પાણીની અછતની સંભાવના પ્રવર્તે છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે તળાવને પાણીથી ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 1.5 મહિનાથી 2 મશીન મૂકીને તળાવમાંથી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં નરસિંહ મહેતા તળાવ સંપૂર્ણપણે ખાલી થઈ જશે અને તે સાથે આ તળાવ નીચે આવેલા ઓજી સહિતના વિસ્તારોની માઠી દશા શરૂ થશે. સામાજિક કાર્યકર્તા તુષારભાઈ સુજીતાએ આક્ષેપ કરતા મનપા તંત્રને જાણીબૂજીને પાણીની અછત સર્જાય તેવી પેરવી કરી હોવાનું જણાવ્યું હતું. અગાઉ કરોડોના ખર્ચે નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી તળાવને ખાલી રાખવાની માનસિકતા મનપા તંત્રની છે. નર્મદાના પાણીના લોકો દ્વારા કનેક્શન લેવામાં આવે તે માટેનું વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. અગાઉ સર્વોદય બ્લડ બેંકના સહયોગથી તળાવને ઊંડું ઉતારવામાં આવ્યું હતું, જેના પરિણામે નાંદરખી ગામ સુધી નરસિંહ મહેતા તળાવનું પાણી પહોંચ્યું હતું અને અત્યારે તળાવને જળમુક્ત કરવાની કામગીરીથી નજીકના દિવસોમાં જ પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ છે. જૂનાગઢ શહેર મધ્યે આવેલ નરસિંહ મહેતા સરોવર એ સરોવર કે જેને નવસાધ્ય કરવામાં જૂનાગઢની વિવિધ સંસ્થાઓ અને જૂનાગઢના સેવાભાવી નાગરિકોએ પોતાનું લોહી સીંચ્યું, નવસાધ્ય કર્યું. કારણ કે જૂનાગઢ ભૂગર્ભ રિચાર્જ માટેનું આ એક મોટું કુદરતી સ્થળ છે. હવે અત્યારે આ નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 1 વર્ષથી કરવામાં આવતા બ્યુટિફિકેશનની કામગીરીમાં આ જે પાણી ઉલેચાઈ રહ્યું છે, ભૂગર્ભ જળ ખાલી કરવામાં આવી રહ્યું છે. પરિણામે આજુબાજુનો વિસ્તાર, ખાસ કરી ઓજી વિસ્તાર અને સરોવરની આજુબાજુનો એ વિસ્તાર કે જ્યાં અત્યારે શિયાળામાં પણ પરિસ્થિતિ એવી છે કે ભૂગર્ભ જળના સ્વાદમાં પરિવર્તન આવ્યું છે, જળ બેસ્વાદ બન્યું છે. છતાં પણ સત્તાધીશોની આંખ નથી ખુલતી અને જૂનાગઢ શહેર ઉપર એક મોટું જળ સંકટ જોડાઈ રહ્યું છે. જૂનાગઢની ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં સૌપ્રથમવાર મોયા ડિસીઝની સારવાર કરવામાં આવી છે. ન્યુરોસર્જન ડોક્ટર ધવલ ગોહિલ દ્વારા મોયા ડિસીઝ માટે મગજની નસની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. દંદસર ગામના 30 વર્ષની મહિલાનું 12 કલાક સુધી ઓપરેશન ચાલેલ હતું અને આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આવા રોગમાં સમય જતાં દર્દીના મગજની નસોમાં સંકુચન વધતું જાય છે અને દર્દીને પક્ષપાતની શક્યતાઓ પણ વધી જાય છે. ત્યારે સતત 12 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં ડોક્ટર ધવલ ગોહિલ દ્વારા બારીકાઈથી ઓપરેશન કરીને દર્દીને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. દર્દી રામીબેન સિંધાલે જણાવ્યું હતું કે મને માથામાં સૌપ્રથમ દુખવાનું શરૂ થયું હતું અને મને બોલવામાં પણ મુશ્કેલી પડતી હતી અને ઘણા શબ્દોમાં જીભ પણ અટકતી હતી. હાલ મારું ઓપરેશન થયા બાદ હું હલનચલન કરી શકું છું. ડોક્ટર ધવલ ગોહિલે જણાવ્યું હતું કે અમુક સમય વીત્યા બાદ આ બીમારીના કારણે દર્દીનું મૃત્યુ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે. માથાના ભાગે થતો મોયા નામનો રોગ ખાસ કરીને જાપાન અને ભારતના પૂર્વ રાજ્યમાં વધારે જોવા મળે છે. હવે ગુજરાતમાં પણ આ પ્રકારના રોગમાં વધારો થઈ રહ્યો છે. મારું નામ છે રામબીબેન સંજયભાઈ સિંધલ, ધંધોસર ગામ છે અમારું. પહેલાં મને માથું દુખતું હતું, પછી અમે સાહેબને બતાવ્યું, પછી ઓપરેશનનું કીધું, અહીંયા ઓપરેશન કર્યું. ત્યારે બહુ સારું છે, મને સારામાં સારું છે. આમ હાલી ચાલી જવું, જમી શકું, બોલી શકું, કાંઈ વાંધો નથી. મને બહુ સારામાં સારું છે. ઓપરેશન બહુ ઓલું હતું, પણ આમ સાહેબનો આભાર કે મને હાવ રેડ એટલે હાવ રેડ છે અત્યારે. એમ પહેલાં મને માથું બહુ દુખતું હતું.
પછી સાહેબને બતાવ્યું, હા એન્જિયોગ્રાફી રિપોર્ટ કરાવ્યો, પછી ખબર પડી કે આવી રીતે છે. પછી ઓપરેશન બહુ અઘરું હતું, બહુ એટલે બહુ જ એમ. પણ સાહેબે છે ને આમ વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત 2 દીમાં હું હાલવા ચાલવા માંડી, ખાવા પીવા માંડી, હાલી ચાલી શકું, બોલી શકું. મારા શરીરમાં બધા અંગ અત્યારે હાલી ચાલી શકે, આમ ક્યાંય કંઈ વાંધો નથી એમ. પહેલાં મારી જીભ અટકતી, નામ કંઈક અઘરું બોલવું હોય ને તો અટકતી, હવે એવું નથી એમ. બોલી શકું નિરાતે, બધું બોલી શકું, સ્પીડિંગ આ તે બોલી શકું. પહેલાં એવું નહોતું. થોડા દિવસો પહેલાં 30 વર્ષના એક મહિલા સ્ટ્રોકની હિસ્ટ્રી સાથે આવેલા. રિપોર્ટ કરતાં એવું નિદાન થયેલું કે એમને મોયા ડિઝીઝ નામનો રોગ હોય છે. આ રોગમાં જનરલી દર્દીની મગજની નળીઓની અંદર સંકોચન આવે છે. આ રોગ જેનેટિક હોય છે. સંકોચન સમય જતાં વધતું જતું હોય છે અને દર્દીને ધીમે ધીમે સ્ટ્રોક વધતા જતા હોય અને અમુક સમય પછી જીવલેણ પણ નીવડી શકે છે. આ રોગમાં સારવાર તરીકે સર્જરી હોય છે, જેના 2 ઓપ્શન હોય છે. એક ઇડામ્સ કે જેમાં બહારથી સ્નાયુ મગજની ઉપર મૂકી અને આપણે રાહ જોવાની હોય છે કે લોહીની સપ્લાય એમાં મગજમાં આવે. અને બીજું એક STA-MCA બાયપાસ નામની સર્જરી હોય છે કે જેમાં મગજની બહારની લોહીની નળીઓને મગજની અંદરની નળીમાં બાયપાસ ટાંકા લેવામાં આવે છે. આ ઓપરેશન ખૂબ જ ચેલેન્જિંગ હોય છે. આ ઓપરેશન ખૂબ જ જટિલ હોય છે. એનું કારણ એ છે કે એમાં 1 મિલીમીટરથી નાની લોહીની નળીઓનું વાળથી પણ નાના દોરા કે તાતણા જે સૂચર્સ કે એનાથી સૂચરિંગ કરવામાં આવે છે. આમાં સ્પેશિયલ તાલીમની જરૂર હોય છે. આપણા દર્દીમાં આ ઓપરેશન 12 કલાકથી વધુ ચાલેલું અને અંતે આ સફળતાપૂર્વક બાયપાસ કરવામાં આવેલું. મોયા રોગ જનરલી જાપાન અને ભારતના જે વેસ્ટ સ્ટેટ્સ, ઈસ્ટ સ્ટેટ્સ છે એમાં વધારે જોવા મળતો હોય છે. આપણી સાઈડ ગુજરાતમાં પણ હવે આના કેસીસ વધવા માંડ્યા છે. બાયપાસ સર્જરીનો ફાયદો એવો છે કે એમાં તરત જ ઇમિડિયેટલી પેશન્ટને લોહી સપ્લાય ચાલુ થઈ જાય છે અને જેના કારણે વધુ સ્ટ્રોક આવવાની શક્યતાઓ ઘટી જતી હોય છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આ પ્રકારનું ઓપરેશન પહેલીવાર કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ 1 થી 2 જગ્યાએ જ આ ઓપરેશન થઈ શકે છે. અને એનું કારણ એવું છે કે આ ઓપરેશન કરવા માટે ખૂબ જ ડેડિકેટેડ તાલીમ મળેલી હોવી જોઈએ છે, તો જ આ વસ્તુ કરી શકીએ છીએ. જૂનાગઢમાં બાટવાની મહિલાના ગળામાંથી એક્ટિવા પર આવેલા 2 અજાણ્યા શખ્સો સોનાના ચેનની ચેન ઝડપ કરીને ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે. માણાવદર તાલુકાના બાટવાના 47 વર્ષીય મીનાક્ષીબેન કૌશિકભાઈ બાલસ અને દીપાલીબેન નામના 2 મહિલાઓ ગઈકાલે બપોરના સમયે જૂનાગઢમાં મધુરમ સોસાયટીમાં આવેલ શંકરના મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક્ટિવા પર આવેલા 2 અજાણ્યા ઈસમોએ પોતાનું એક્ટિવા ઊભું રાખીને એક 35 થી 40 વર્ષની વયનો લાંબો અને માથે ટાલવાળો ઈસમ બંને મહિલાની પાછળ ચાલીને મીનાક્ષીબેનની બાજુમાં આવીને તેણીને ગળામાં પહેરેલ મંગળસૂત્ર સાથેના સોનાના ચેનની જૂટ મારતા સોનાના ચેનની સર તૂટીને મહિલા પાસે પડી ગઈ હતી. બાકીના 1.5 તોલા સોનાના ₹87,500 ની કિંમતના ચેનની ચેન ઝડપ કરીને આ ઈસમ દોડીને એક્ટિવા પર બેસીને નાસી ગયો હતો. આ અંગેની ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI RV આહિરે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આખરે દામોદર કુંડના પુલની દિવાલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જૂન માસમાં જળ હોનારતને લઈને દામોદર કુંડ ઉપરથી દામોદરજી મંદિરે જવાના પુલની દિવાલ તૂટી પડી હતી, જેના કારણે જાનહાનિની શક્યતાઓ વધી ગઈ હતી. આથી પુલ ઉપર જવાની દિવાલ નવી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ₹8 લાખ ફાળવવામાં આવ્યા હતા અને આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ રવિવારે વન વિભાગે પુલ સમારકામ અટકાવી દીધું હતું. જો કે વન વિભાગને પોતાની ભૂલ સમજાતા આખરે દામોદર કુંડ ખાતેના પુલની દિવાલ નવી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે કોલમ બેમ અને પાળાપીઠ વાળી દિવાલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને આગામી 2 માસમાં દિવાલ સહિતની કામગીરી કરી દેવામાં આવશે. મનપા બાંધકામ શાખાના આસિસ્ટન્ટ ઇજનેર ઝાલાએ જણાવ્યું હતું કે યાત્રિકોની સલામતીના ભાગરૂપે પુલનું કામ ઝડપભેર પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જયેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ ઇજનેર, મહાનગરપાલિકા બાંધકામ શાખા, જુનાગઢ. દામોદર કુંડની પાસેના પુલ ઉપરની પારાપેટ બનાવવાનું કામ અત્યારે ચાલુ છે. તે જગ્યાએ કોલમ અને બીમ આપણે ભરેલા છે અને અત્યારે પારાપેટ કરવાની કામગીરી ચાલુ છે. ઉપરોક્ત કામગીરી 8,49,000ના ખર્ચે કરવામાં આવી રહી છે અને આગામી 2 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી કોર્પોરેશનના મંજૂર થયેલા વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટર મારફત કરાવવામાં આવે છે અને 2 મહિનાની અંદર લોકો આ પુલનો અવરજવર તરીકે ઉપયોગ કરી શકશે અને લોકોને પડતી હાલાકી દૂર થશે. ધોરાજી નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇનમાં ઘણા સમયથી લીકેજ છે, જેના કારણે રોજ હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં ભૂખી ચોકડી નજીક આવેલ પાણીના ટાંકાની લાઇન તૂટી ગઈ હોવા છતાં પણ
મનપા તંત્રને ધ્યાન આપી નથી. આથી છતે પાણીએ ધોરાજીવાસીઓને પીવાના પાણી માટે પરેશાન થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢના એગ્રો વેપારીને ઉત્તર પ્રદેશના 2 વેપારીએ જંતુનાશક દવાનો ઓનલાઈન ઓર્ડર કરીને બાદમાં 4.94 લાખનો ચૂનો ચોપડી દઈને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ રેન્જ સાયબર પોલીસમાં નોંધાઈ છે. જૂનાગઢમાં રાજીવનગરમાં રહેતું અને જયશ્રી સિનેમા રોડ ઉપર એગ્રો એજન્સી ધરાવતા પાર્થ ભગવાનજીભાઈ ધામેલિયા અને પાસેથી ઉત્તર પ્રદેશના શિવમ ચૌધરી અને વિકાસ ચૌધરીએ 5 મે થી લઈને 14 જૂન દરમિયાન રૂપિયા 4,94,627 નો જંતુનાશક દવાનો ઓનલાઈન ઓર્ડર કરીને ખરીદી કરેલ. આ અંગે ડિસ્પેચ ઓર્ડર લિસ્ટમાં ચેક કરતા બંને પાર્ટી ઓનલાઈન પેમેન્ટમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી આચરીને ઓર્ડરમાં ટોટલ અમાઉન્ટમાં સક્સેસ બતાવતું હોય, પરંતુ રેઝર પેના અકાઉન્ટમાં 1 રૂપિયો જમા થયો હોવાનું જાણવા મળ્યું હતું. આમ બંને પાર્ટીએ ઓનલાઈન ઓર્ડર કરી માલ મેળવીને રૂપિયા 4,94,627 ની નાણાકીય ફ્રોડ આચરી હોવાની ફરિયાદ વેપારીએ કરતા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઉપલા દાતારના મહંતની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઉપલા દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત વિઠ્ઠલ બાપુની 5મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. જગ્યાના મહંત ભીમ બાપુ સહિતના દાતાર સેવકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિનું પૂજન અર્ચન કર્યું હતું. આ તકે ઢોલ શરણાઈની સુરાવલી વચ્ચે ભાવિકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. વિઠ્ઠલ બાપુને ભાવાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તેમના માટે ઉપલા દાતાર ખાતે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈને દાતાર ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉપલા દાતાની જગ્યામાં વિઠ્ઠલ બાપુ મંત હતા. એ બમલિંગ થયા. એને આજે 5 વર્ષ થયા. આ 5મી પુણ્યતિથિ ધામે ધૂમેથી ઉજવણી કરી. બધા ખૂબ સેવકો ભાઈઓ ભેગા થયા હતા. બધા ખૂબ આનંદ મેળવ્યો અને આનંદથી ખુશીથી બધો તહેવાર ઉજવો અને બપોરે મહાપ્રસાદ લઈ અને બધા ખૂબ આનંદથી ખુશીથી ધન્ય બનીને રજા લે. માણાવદરના મીકડી રોડ પર દારૂ પીધેલી હાલતમાં પુલ ઉપરથી પડી જતા રાજસ્થાની યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનના બારમેડ જિલ્લાનો વતની 27 વર્ષીય ઉતારામ કેશારામ રાઠોડ નામનો યુવાન પેટ્યું રળવા માટે માણાવદરની એક મિલમાં મજૂરી કામ કરતો હતો, પરંતુ આ શખ્સે દારૂ પીવાની ટેવ હતી. 31 ડિસેમ્બરની રાત્રે અને માણાવદરમાં મીતડી ગામ તરફ જવાના રસ્તા પર આવેલ પુલ ઉપર દારૂ પીધેલી હાલતમાં ઉદારામ બેઠો હતો. ત્યારે અકસ્માતે પુલ ઉપરથી નીચે ખાબકતા તેનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના ભાઈ રમેશભાઈ રાઠોડે કરતા માણાવદર પોલીસે યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કાતે ઠાઠ સાથે ગિરનાર પર 7 ડિગ્રી. નરસિંહ મહેતા સરોવર ખાલી થવાથી પાણીની અછતની સંભાવના. આખરે દામોદર પુલના પુલની દિવાલનું કામ શરૂ. અને ઉપલા દાતારના મહંતની પુણ્યતિથિ નિમિત્તે યોજાય
યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.